બનાવશું આલુ પાલક ચીઝ પનીર પરોઠા. ચલો આપણે એની બનાવવાની રીત જોઈએ. ચલો આપણે બાંધી લોટમાં નાખવાનું છે 1 સ્પૂન જેટલું મીઠું, ચપટી કટકી હળદર, આવી રીતના આપણે લોટ બાંધવાનો છે. થોડું પાણી એડ કરતું જવાનું અને લોટ બાંધતો જવાનો. રોટલી જેવો આપણે એનો લોટ રાખવાનો છે. આપણે લોટ બાંધી નાખ્યો છે. તમારે આવો લોટ બાંધવાનો છે અને 10 મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું. આપણે બનાવશું પરોઠાનો મસાલો. આપણે નાખશું એમાં એક બાઉલ પાલક મેં ધોઈને લઈ લીધી હતી, આપણે નાખી દઈશું. પછી નાખશું પનીર એક બાઉલ, થોડા ધનિયા, થોડું ચીઝ નાખી દઈશું અને એમાં નાખશું બધા મસાલા. મસાલામાં મેં લીધા છે લીલા મરચાં, ખાંડ 1 સ્પૂન જેટલી. તમે ગળ્યું ખાતા હોય તો ખાંડ નાખવાની, તમે ગળ્યું ન ખાવ તો ખાંડ તમારે નથી નાખવાની. ધાણા જીરું 1 સ્પૂન જેટલું મીઠું અને ચપટી ગરમ મસાલો. અને આપણે નાખશું હવે લીંબુ. લીંબુ નખાય છે પછી બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ. આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે બનાવી પરોઠા. આવી રીતના રોટલી આપણે બનાવવાની છે અને આપણે હવે મસાલો અંદર ભરી દઈશું. હવે આ રોટલી એની ઉપર મૂકી એને ધીમેથી પ્રેસ કરી દેવાનું છે અને ધીમેથી આપણે એને થોડોક લોટ અંદર નાખી વળી દેવાનું છે. મેં પરોઠું શેકવા મૂકી દીધું છે. આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને શેકવાનો છે, ધીમા તાપે અને ફાસ્ટ તાપે. બીજું પરોઠું સેમ મેં એવી રીતના વળી લીધું હતું. હવે આપણે એને બી શેકી લઈએ. તમે ઘીમાં શેકી શકો અને તેલમાં શેકી શકો, પણ ઘીમાં શેકી તો ક્રિસ્પી થાય. આપણા પરોઠા સરસ મજાના બન્યા છે, જોઈ શકો તમે. માખણ અને દહીં સાથે ખાઈ શકો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલને સપોર્ટ કરો અને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.